महिलाओं की सेहत के लिए प्यार और लगन का एक बड़ा तोहफा। जब समाज में कोई ऐसी पहल होती है जो जिंदगी के दरवाजे को बढ़ाती है तो दिल अपने आप झुक जाता है। आज ऐसे ही एक इमोशनल और ऐतिहासिक पल JMERS मेडिकल कॉलेज और हॉस्पिटल बडोदरा के आंगन में पैदा हुआ है। हॉस्पिटल के सुपरिटेंडेंट डॉक्टर अनूप चंदनानी की सच्ची और लगन भरी कोशिशों और सन फार्मा की नेक भावनाओं ने आज मातृशक्ति की रक्षा के लिए एक मजबूत कवच बनाया है। सन फार्मा ने अपने CSR प्रोजेक्ट के तहत गोत्री हॉस्पिटल को 2 एडवांस ब्रेस्ट कैंसर स्क्रीनिंग मोबाइल यूनिट्स तोहफे में दी है। सन फार्मा की नेक पहल गोत्री हॉस्पिटल को मिली 2 एडवांस ब्रेस्ट कैंसर स्क्रीनिंग मोबाइल यूनिट्स। बडोदरा के JMERS मेडिकल कॉलेज और हॉस्पिटल गोत्री के सुपरिटेंडेंट डॉक्टर अनूप चंदनानी की लगातार लगन भरी कोशिशों से हेल्थ केयर सुविधाओं में एक सुनहरा इजाफा हुआ है। सन फार्मा ने CSR के तहत ब्रेस्ट कैंसर का जल्दी पता लगाने के लिए हॉस्पिटल को 2 एडवांस मोबाइल स्क्रीनिंग यूनिट्स दान की है। सन फार्मा के वाइस प्रेसिडेंट डॉक्टर अजय खोपरे और दूसरे सीनियर अधिकारी इस इवेंट में मौजूद थे और हॉस्पिटल के स्टाफ ने उनका गर्मजोशी से स्वागत किया। रिपोर्टर राहुल राजपूत। JMERS હોસ્પિટલ ગોત્રી વડોદરા ખાતે આજે એક સન ફાર્માના CSR ઇનિશિયેટિવ થ્રુ એક નવી મુહિમ ઉપાડી છે બ્રેસ્ટ કેન્સર। આપણે સૌને ખબર છે કે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે। હવે કોઈ એજ ક્રાઇટેરિયા બી નથી રહી કે સિનિયર સિટીઝનમાં જ કે આફ્ટર સર્ટન એજ જ આ કેન્સર થાય। તો જેમ આપણા સર્જરી ડિપાર્ટમેન્ટના વડાએ કીધું કે રેગ્યુલર ચેકઅપ પોતાનું કરવાનું, દરેક ફિમેલ્સને ટ્રેનિંગ આપવી જોઈએ કે પોતાનું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરે અને ક્યારે પણ કંઈ પણ દુવિધા થાય, સંશય લાગે તો એનું સ્ક્રીનિંગ કરાવવું અનિવાર્ય હોય છે। એવા બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગ માટે આપણને સન ફાર્માએ આજે એક જે ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે એનાથી આપણે અહીંયા સર્જરી OPD ગોત્રી હોસ્પિટલ ખાતે દરરોજે આ સ્ક્રીનિંગ કેમ્પ ચાલુ રહેશે। કોઈપણ વ્યક્તિ જ્યારે પણ અહીંયા આવશે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને પછી એમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને સ્ક્રીનિંગમાં કંઈ પણ ડાઉટ લાગે તો એમને ફર્ધર મેનેજમેન્ટ માટે પણ અહીંયાથી સલાહ આપવામાં આવશે। તો આ આખી મુહિમ જે ઉપાડી છે CSR ઇનિશિયેટિવ હેઠળ એના માટે હું સન ફાર્માનો ખૂબ ખૂબ આભારી છું અને આ વર્ષે નહીં પણ પહેલાં પણ સન ફાર્માએ CSR એક્ટિવિટી હેઠળ JMERS હોસ્પિટલને ઘણી મદદ કરી છે। તેના માટે JMERS હોસ્પિટલના બધા સ્ટાફ મેમ્બર્સ, બધા ડૉક્ટર્સ એમના આભારી છે અને ફ્યુચરમાં પણ આપણે આ બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી મશીન ઇન્સ્ટોલ કરવાનું વિચારી રહ્યા છે। એના માટે પણ જો CSR ઇનિશિયેટિવ હેઠળ આપણને ક્યાંકથી આ મેમોગ્રાફી મશીન મળી જશે તો આ એક બ્રેસ્ટ કેન્સરના લડત અગેન્સ્ટમાં એક વધારે ફેસિલિટી એડ ઓન થશે। હું સન ફાર્માને અને આપના માધ્યમ વતી બધા આમ જનતાને અપીલ કરું છું કે એ લોકો પોતાનું જ્યારે પણ બ્રેસ્ટ કેન્સરનું કોઈ ડાઉટ જતું હોય તો ગોત્રીમાં આવીને સ્ક્રીનિંગ કરાવી શકે છે। અહીંયા લગાવવાથી જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા લોકોને કેટલી રાહત થશે સરકારી હોસ્પિટલમાં? ડેફિનેટલી આ એક ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ક્રીનિંગ મશીન છે। ઘણીવાર શું થતું હોય છે કે આપણે એક્સિડેન્ટલી ફિમેલ્સનું ખ્યાલ આવતું હોય છે કે અંદર કંઈ નાનું ગાંઠ થઈ છે અને આવા જે એક્સિડેન્ટલ ફાઇન્ડિંગ માટે પણ જ્યારે લોકો પ્રાઇવેટમાં જતા હોય કોઈ બીજી બીમારી માટે ને જોડે જોડે આ પણ ડાયગ્નોસિસ થતું હોય ત્યારે ત્યાં સચોટ સ્ક્રીનિંગનું મેથડ હોતી નથી। ધીસ ઇઝ અ શોર્ટકટ ટુ સ્ક્રીનિંગ અને એને બેટર ફોર્મમાં છે। યુઝ્યુઅલી શું છે કે બાયોપ્સી થાય, મેમોગ્રાફી થાય, CT સ્કેન થાય, એ ટાઈપનું આખું જે પ્રોટોકોલ ચાલતું હોય તો ધીસ વિલ ગીવ એન ઇનિશિયલ આઈડિયા તો આગળ વધવું કે ના વધવું, અનનેસેસરીલી બાયોપ્સી કરાવી કે ના કરાવી, એ બધું જે પેશન્ટને બર્ડન થતું હોય છે એ બર્ડન કટ શોર્ટ થઈ જશે આ ઇન્સ્ટ્રુમેન્ટ। હાલમાં સન ફાર્માએ આ સેમ મશીન JMERS જૂનાગઢમાં પણ ઇન્સ્ટોલ કર્યું છે અને સૌરાષ્ટ્રમાં એમનું પણ આ એક સારું ઇનિશિયેટિવ હતું। સૌરાષ્ટ્રના એરિયા માટે પણ આ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગનું સન ફાર્મા તરફથી CSR ઇનિશિયેટિવ હેઠળ આ સેવા કાર્યરત થઈ છે અને આપણા સેન્ટ્રલ ગુજરાતમાં JMERS ગોત્રીને આ સેન્ટર બનાવ્યો છે। થેન્ક યુ वेरी मच सन फार्मा, थैंक यू एवरीवन। सो काफ़ी दिनों से सन फार्मा अपने CSR इनिशिएटिव के तहत ब्रेस्ट कैंसर को एक आइडेंटिफाई किया था कि एक ये अनमेट नीड है। इंडिया में बहुत ज़्यादा केसेस ब्रेस्ट कैंसर के और दूसरे कैंसर्स के बढ़ रहे हैं, तो उन्होंने इस साल के लिए हमने एक एक्शन लिया था कि हम हमारे साथ में डॉक्टर के साथ मिलके ब्रेस्ट कैंसर स्क्रीनिंग प्रोग्राम के लिए कुछ करेंगे। सो हमारी टीम डॉक्टर साहब के साथ JMERS में कोलैबोरेशन करके हमने एक डिसाइड किया कि हम यहाँ पे एक सेटअप बनाएंगे जिसमें हम
पेशेंट्स का ब्रेस्ट कैंसर फ्री में स्क्रीनिंग कर सकें। और इससे ये फ़ायदा होगा कि और हम उसके साथ साथ सिर्फ किट ही नहीं प्रोवाइड कर रहे, बट हम उसके साथ एक सपोर्ट स्टाफ भी प्रोवाइड कर रहे हैं ताकि वो लोगों को कन्विंस कर सकें, आए, वो अपने ब्रेस्ट कैंसर चेक कराएं, और इससे काफ़ी फ़ायदा हो सकता है। और ये हम जानते हैं कि ये अकेले नहीं कर सकते, इसीलिए हम बहुत आभारी हैं कि हमारे साथ जीमर्स जैसे कैपेबल डॉक्टर्स और टीम और इंस्टीट्यूशन जुड़ा, जिससे हम अपने देश के लिए और अपने महिलाओं के लिए काफ़ी सारा काम कर सकेंगे उनके हेल्थ के लिए। जी थैंक यू।